વિશ્વ યોગ દિવસ નિમિત્તે માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય સોનગઢ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। છાત્રાલયની છાત્રાઓએ વહેલી સવારમાં યોગ પ્રાણાયામ કરી યોગ વિશે માર્ગદર્શન મેળવ્યું હતું તથા સ્વાસ્થ્ય અને નિરોગી જીવન જીવવા માટે દરરોજ પોતાના દૈનિક કાર્યમાં યોગ પ્રાણાયામ કરવાનો સંકલ્પ લીધો હતો। છાત્રાઓ સાથે ગૃહમાતા પ્રજ્ઞાબેન, કેમ્પસ ડાયરેક્ટર હંસાબેન ભોજ અને કર્મચારીગણ પણ યોગ નિદર્શનમાં જોડાયા હતા। માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલયના સંચાલકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા આજે જ્યારે સમગ્ર વિશ્વની અંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે અમારી સંસ્થા શ્રી સત્કર્મ ગ્રામ વિકાસ ટ્રસ્ટ વતી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજના દિવસે છાત્રાલયની છાત્રાઓ દ્વારા વિવિધ પ્રકારના ધ્યાન, પ્રાણાયામ, યોગાસન કરી અને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। છાત્રાલયની છાત્રાઓ સાથે છાત્રાલયના ગૃહમાતા અને કર્મચારી પણ જોડાયા હતા અને આજના દિવસે તેઓએ સંકલ્પ કર્યો હતો કે અમે અમારા જીવનની દૈનિક ચર્યામાં 10 થી 15 મિનિટ માટે અમે કાયમને માટે ધ્યાન, પ્રાણાયામ અને યોગ કરી અને અમારા જીવનને તંદુરસ્ત બનાવીશું તેવો પણ સંકલ્પ કર્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થા તરફથી સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને અંતે સંસ્થા તરફથી છાત્રાઓને માટે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।